આજે મારે તમને બધાને ક્વેશ્ચન પૂછવો છે અને સ્પેશિયલી ગ્રાન્ડ પેરેન્ટ્સને કે તમારા બધાને પ્રેમ બતાડવાની રીતમાં ફક્ત ચોકલેટ ટફી અને સ્વીટ જ કેમ આવે છે. આજની દરેક મમ્મીનો સૌથી મોટો સંઘર્ષ કોની સામે છે ખબર છે? પોતાના લોકોની સામે છે. અને એ શેના માટે? શુગર માટે. કેમ કે આપણે હજુ પણ પ્રેમની ભાષા એટલે ચોકલેટ ટોફી કેક્સ એન્ડ સ્વીટ્સ. નાનું બાળક જોયું નથી કે ચોકલેટ દેવાની ઈચ્છા થઈ જાય છે. ઘરે જઈએ છીએ, હાલના બાળક માટે ચોકલેટ લઈ જાય. મહેમાન આવે છે, ચોકલેટ લઈ આવ્યા. બાળક રડે છે, ચોકલેટ લઈ દો. કોઈકના ઘરે જઈએ છીએ, બેબી માટે ચોકલેટ લઈ જાય. સવાલ અહીંયા શુગરનો નથી, પણ સવાલ અહીંયા એ છે કે આપણી પ્રેમ બતાડવાની દરેક રીતમાં ચોકલેટ જ કેમ જોડાયેલી છે. હવે અહીંયા એમ ના કહેતા કે ભાઈ બાળકને એનર્જીની જરૂર હોય અને એનર્જી શુગરથી જ આવે. બાળકને એનર્જી ઘરમાં બનતા ફૂડમાંથી, વેજીટેબલ્સ, ફ્રૂટ્સમાંથી એનર્જી મળી રહે છે. તેને એક્સ્ટ્રા એડેડ અને રિફાઇન્ડ શુગર આપવાની કોઈ જ જરૂર નથી. અને વાત અહીંયા ક્યારેય નહીં એની નથી થતી, પરંતુ દરરોજ કેમ એની થાય છે. તો પછી અહીંયા પ્રેમ બદલાવાની વાત નથી, પરંતુ પ્રેમને બતાવવાની રીત બદલાવાની વાત છે.